ધ ડેડલી બર્મુડા. અહીંયાથી જે પણ નીકળે એને એલિયન્સ છે એ ગાયબ કરી દે છે. બર્મુડા ટ્રાયેંગલ પહેલા તો ક્યાં આવેલું? પાંચ જહાજો એક સાથે ગાયબ થઈ ગયા. आसमान निकल गया या जमीन खा गई? દુનિયામાં એટલા બધા શોધ અને સંશોધન થઈ રહ્યા છે કે દરરોજ કોઈક નવી સિદ્ધિ માનવજાત મેળવી લે છે. હવે ચીન કૃત્રિમ સૂર્ય બનાવવા તરફ પહોંચી ગયું છે, બિલકુલ નજીક છે. બીજી બાજુ નાસા મંગળ ઉપર સંશોધનો ચલાવી રહ્યું છે અને આપણું જે અંતરિક્ષ છે એમાં દુનિયાના ઘણા બધા દેશ, એમાં ભારત પણ સામેલ છે કે જેની ઈસરો નામની જે સંસ્થા છે એ અલગ અલગ શોધ સંશોધન ચલાવી રહ્યા છે. તો પછી મોટો સવાલ એ છે કે વર્ષોના વર્ષો વીતી ગયા, દાયકાઓ વીતી ગયા, સદી વીતી ગઈ, છતાં પણ દુનિયાનું સૌથી રહસ્યમય સ્થળ એટલે કે બર્મુડા ટ્રાયેંગલને લઈને માનવજાત કેમ કોઈ મોટું સંશોધન કે કોન્ક્રીટ સત્ય સામે ન લાવી શક્યું? કેમ વર્ષો સુધી એ સ્થળ એક રહસ્ય બની રહ્યું? કેમ વર્ષો સુધી એમાં ગાયબ થતા આખા જહાજ અને આખા એની ઉપરથી ઉડતા વિમાન જે ગાયબ થઈ જાય એનું સત્ય માણસ જાત શોધી ન શકે? આખરે બર્મુડા ટ્રાયેંગલમાં એવું તો શું છે? અને આજે જ્યારે આપણે 2026માં છીએ તો એના 5 સત્ય આખરે સપાટી પર આવી ગયા છે. એટલે કે બર્મુડા ટ્રાયેંગલનું એ રહસ્ય ખબર પડી ગઈ છે. એટલે કે બર્મુડા ટ્રાયેંગલનું એ રહસ્ય ખબર પડી ગયું છે અને એ સત્ય સામે આવી ગયું છે. જે અત્યાર સુધી રહસ્ય માનવામાં આવતું હતું એને ભૂત સાથે, ભૂતાવળ સાથે, એલિયન સાથે, અકુદરતી ઘટના સાથે, અગોચર વિશ્વ સાથે, આવી બધી બાબતો સાથે જોડવામાં આવતું હતું. પણ એના જે 5 ચોંકાવનારા રહસ્યો સામે આવ્યા છે એ પણ એટલા જ ચોંકાવનારા છે, એની વાત કરવી છે. પણ બર્મુડા ટ્રાયેંગલ શું છે એ ઘણા બધા લોકોને ખબર જ હશે. જેમને ના ખબર હોય એને હું ટૂંકમાં બર્મુડા ટ્રાયેંગલ વિશે કહીશ અને એ પછી એના 5 ચોંકાવનારા સત્ય જે હવે 2026માં આવતા માણસ જાતને ખબર પડી છે એની પણ વાત કરીશું. જી હા, હું છું મુફદ્દલ કપાસી ને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. તમને કોઈ એમ કહે કે જ્યાં આધુનિક વિશ્વમાં દરેકે દરેક બાબતોનું સત્ય શોધી શકાય એ પ્રકારની ટેકનોલોજી આપણે શોધી ચૂક્યા છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનો જમાનો અત્યારે જે ગતિએ આગળ વધી રહ્યો છે કહેવાની જરૂર નથી, દ્રષ્ટાંતો આપવાની જરૂર નથી. એવા સમય સુધી પહોંચ્યા પછી પણ બર્મુડા નામનું જે સ્થળ છે અથવા તો બર્મુડા ટ્રાયેંગલ નામની જે જગ્યા છે ત્યાં ઘણા બધા જહાજો અને ઉડતા પ્લેન અચાનક ગાયબ થઈ જાય અને એ પછી એના કાટમાળનો એક ટુકડો પણ ન મળે અને એનું રહસ્ય વર્ષો સુધી ખબર જ ના પડે એવું અત્યાર સુધી કેમ થતું હતું? બર્મુડા ટ્રાયેંગલ પહેલા તો ક્યાં આવેલું છે? બર્મુડા ટ્રાયેંગલ છે એ નોર્થ એટલાન્ટિક ઓશનમાં છે. જ્યાં બર્મુડા નામનો એક ટાપુ છે એનાથી લઈને અમેરિકાનું જે ફ્લોરિડા છે ત્યાં સુધી અને જે ત્રીજો જે વિસ્તાર છે પ્યોર્તો રિકો, આની વચ્ચે જે એક ત્રિકોણ બને છે એને બર્મુડા ટ્રાયેંગલ નામથી ઓળખાય છે. આ બર્મુડા ટ્રાયેંગલ જે છે એ સમુદ્રનો વિસ્તાર છે, દરિયાનો વિસ્તાર છે અને બર્મુડા ટાપુની નજીકમાં આ ત્રિકોણ જેવી જગ્યા પડે છે. આ જગ્યામાં આજ સુધી, જી હા, આજ સુધી ઘણા બધા શિપ, માલવાહક જે મર્ચન્ટ જે જહાજ કહેવાય, માલવાહક જહાજ, કાર્ગો શિપ, મુસાફરો લઈને જતા જહાજ અને ઘણા બધા પેસેન્જર સાથેના વિમાનો અને સૈન્ય વિમાનો અચાનક આ બર્મુડા ટ્રાયેંગલ ઉપરથી નીકળતા સમયે ગાયબ થઈ ગયા. શરૂઆતમાં ઘણી બધી બાબતો આની ચર્ચાતી હતી. 1950નો એ સમયગાળો હતો જ્યારે એની ચર્ચા સૌથી વધારે થઈ, જ્યારે એક ઘટના બની જેમાં અમેરિકન સૈન્યના 5 જહાજો એક સાથે ગાયબ થઈ ગયા અને આ 5 જહાજો ગાયબ તો થયા
પણ પછી એ ક્યાં ગયા એની ભાળ કોઈને ના મળી. એના વિશે ઘણી શોધ ચલાવવામાં આવી. ઘણી બધી શોધખોળ પછી એ શોધખોળને પડતી મૂકવામાં આવી, કેમ કે એનો કોઈ અંશ જ ના મળ્યો, ના કાટમાળનો એક ટુકડો ન મળ્યો. આખા 5 યુદ્ધ જહાજો, ઉડતા જહાજો આ બર્મુડા ટ્રાયેંગલ પરથી પસાર થતા હતા અને ગાયબ થઈ ગયા. આ ઘટના બની હતી ડિસેમ્બર 5, 1945માં. ફ્લાઇટ 19 એને નામ આપવામાં આવ્યું હતું. અને ફ્લાઇટ 19ની ઘટના પછી, ફ્લાઇટ 19 એટલે 5 વિમાનો એક સાથે ઉડ્યા અમેરિકન સૈન્યના અને પછી બર્મુડા ટ્રાયેંગલ પર ગાયબ થઈ ગયા. એ ઘટનાને ફ્લાઇટ 19 નામ આપવામાં આવ્યું. ઘણા બધા મીડિયા હાઉસે આ સ્ટોરી કવર કરી. એ પછી 1950માં આ બર્મુડા ટ્રાયેંગલ રહસ્યમય છે, એની પાછળ કોઈક ઉતાવળ છે, એવી બધી ચર્ચાઓ શરૂ થઈ 1950માં, જ્યારે એક ખૂબ જ જાણીતું મેગેઝિન છે જેણે આના ઉપર લેખ લખ્યો. અર્ગોસી નામનું એ મેગેઝિન છે અને ધ ડેડલી બર્મુડા નામથી આર્ટિકલ લખ્યો. અને એમાં ઘણી બધી વાતો લખી કે ભાઈ આમાં તો ખબર નથી પડતી કે એવું શું થાય છે કે આખા જહાજો ગાયબ થઈ જાય, આખી શિપ બોટ ગાયબ થઈ જાય, ઉડતા વિમાન ગાયબ થઈ જાય, હેલિકોપ્ટર ત્યાંથી નીકળે તો એ ગાયબ થઈ જાય. આવી 2 ઘટનાઓની પણ એ આર્ટિકલ છે એમાં ઉલ્લેખ કરાયો. અને એની સાથે સાથે જે બીજા આર્ટિકલ્સ લખવામાં આવ્યા એમાં પણ ઉલ્લેખ કરાયો. 1850 અને 1872માં પણ આવી ઘટનાઓ બની, જેણે આ જગ્યાને ખરેખર, એટલે જે બર્મુડા ત્રિકોણ છે એને એ રહસ્યમય છે અથવા તો એમાં કોઈ અગોચર દુનિયાનો હાથ છે, એ પ્રકારની ચર્ચાઓને જન્મ આપ્યો. હવે આ જે બર્મુડા ટ્રાયેંગલ છે, ત્યાં બર્મુડા જે ટાપુ છે એની પણ મારે વાત કરવી છે. બર્મુડા ટાપુ છે, એના ઉપર લોકો રહે છે. કેટલી સંખ્યામાં રહે છે? લગભગ 50,000થી વધારે લોકો ત્યાં રહે છે. આખું શહેર છે, આખી ત્યાં માનવ વસ્તી છે. અને એ લોકોને બરાબર ખબર છે કે આપણા ટાપુની બાજુમાં જે દરિયો છે એ એટલો રહસ્યમય છે કે એનો તાગ કોઈ મેળવી શકતો નથી. આખરે એવું તો શું થાય છે ત્યાં? આપણે એવું કહે કે ભાઈ આસમાન નિકલ ગયા યા જમીન ખા ગઈ. આ પ્રકારની ઘટના બર્મુડા ટ્રાયેંગલમાં બને છે. એટલે એ જે દરિયાનો આખો જે વિસ્તાર છે ત્યાં બને છે. એવું પણ કહેવાય છે કે ત્યાંથી જો કોઈ જહાજ નીકળતું હોય તો એના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કામ નથી કરતા, એના કંપસ કામ નથી કરતા, પ્લેન અને શિપ્સના જે ઉપકરણો હોય જેનાથી સંપર્ક થઈ શકે કાંઠા વિસ્તાર, એ કામ કરતા બંધ થઈ જાય છે અને પછી એ દુર્ઘટનાનો શિકાર બને છે. તો કેટલાક લોકો એને એલિયન સાથે સાંકળવા લાગ્યા કે આ જે વિસ્તાર છે એના ઉપર એલિયન્સનો પહેરો છે, અહીંયાથી જે પણ નીકળે એને એલિયન્સ છે એ ગાયબ કરી દે છે, એના ઉપર હુમલો કરે છે અને પછી એના અવશેષો માણસને મળે નહીં અને એના રહસ્ય સુધી માણસ પહોંચી ન શકે એ માટે એલિયન્સ એને ગાયબ કરી દે છે. કેટલાક લોકોએ કહ્યું કે અહીંયા એક એવો મોન્સ્ટર રહે છે આ વિસ્તારની અંદર દરિયામાં, સી મોન્સ્ટર નામ આપવામાં આવ્યું, કે જે આખા શિપને, જહાજને ગાયબ કરી દે છે અને ઉડતા જહાજને પણ એ પકડીને ગાયબ કરી દે છે અને ગરકાવ કરી દે છે. આવી ઘણી બધી કિંવદંતી, જેને કહેવાય ને લોકવાયકા, એ પણ સમયની સાથે બનવા લાગી. કેટલાક શોધ સંશોધન અભિયાનો પણ થયા જેનાથી બર્મુડા ટ્રાયેંગલનું રહસ્ય ઉકેલી શકાય, પણ એ ન ઉકેલી શકાયું. દર વખતે આ જે કોશિશ છે એ નાકામ સાબિત થઈ. હવે આ જે બર્મુડા છે કે જેની બાજુમાં જ આવું રહસ્ય છે, એ બર્મુડા ટાપુ અને ત્યાં રહેતા લોકો આજે ખૂબ ધનવાન છે, એની પાસે ખૂબ પૈસા છે. એક ધનિક શહેર તરીકે બર્મુડા ઓળખાય છે. આમ તો બર્મુડા એક ટાપુ છે પણ એક ધનિક શહેર તરીકે ઓળખાય છે. કેમ આવું થયું એના ઉપર પણ હું આવું, પણ હવે વાત કરીએ એ 5 કારણો જે આધુનિક સમયમાં ખબર પડી અને એનાથી બર્મુડા ટ્રાયેંગલનું રહસ્ય ઉકેલાયું. આ જે વિસ્તાર છે એની જ્યારે ગહન શોધ સંશોધન કરવામાં આવ્યું ત્યારે જે કેટલાક સત્યો સામે આવ્યા, તારણો, એના જ્યારે ડોટ્સ કનેક્ટ કરવામાં આવ્યા તો ખબર પડી કે આ જ કારણ છે જેના કારણે આ બધું જ રહસ્યમય કહેવાય છે, એલિયન્સ સાથે જોડી દેવાય છે, અગોચર વિશ્વ સાથે જોડી દેવાય છે, ભૂતિયા કહાનીઓ બનાવાય છે, કોઈ સી મોન્સ્ટર સાથે જોડી દેવાય છે. એ 5 તારણો કયા છે? સૌથી પહેલા તો સંશોધકોને ખબર પડી કે આ જે દરિયાઈ વિસ્તાર છે
ત્યાં મિથેન ગેસ છે અંદર સમુદ્રમાં ખૂબ બને છે અને મિથેન ગેસ એક મોટા બબલ તરીકે આવે ઉપર સપાટી ઉપર અને ફાટે એટલે ત્યાં જે વસ્તુ હોય તરત જ ગરકાવ થઈ જાય. દાખલા તરીકે જ્યારે મિથેનનો મોટો ગોળો હોય એ ઉપર સપાટી ઉપર આવતો હોય અને એ જ સમયે ત્યાંથી કોઈ શિપ પસાર થતું હોય એટલે આખું શિપ તરત ઘડીના છઠ્ઠા ભાગમાં પાણીમાં ગરકાવ થઈ જાય. તો પછી બીજો સવાલ કે જો એવું થાય તો એનો કાટમાળ કેમ નથી મળતો? તો પછી ડોટ્સ કનેક્ટ કરવામાં આવ્યું કે એ કાટમાળ એટલે નથી મળતો કે આ જે જગ્યા છે પ્યોર્ટો રિકો ટ્રેન્ચ કરીને એ જગ્યા ઓળખાય છે, સમુદ્રનો એ વિસ્તાર ઓળખાય છે. એ આખી દુનિયામાં સમુદ્ર જેટલો ઊંડો છે એમાંથી એક સૌથી ઊંડી જગ્યામાં છે, એટલે કે એનું પેટાળ છે એટલું ઊંડું છે કે ત્યાં દુનિયાના કોઈ સંશોધકો પહોંચી જ ન શકે. જ્યાં બર્મુડા ટ્રાયેંગલ છે ત્યાં દરિયો 8000 મીટર ઊંડો છે. તમે વિચારો હિમાલય પર્વતને આમ ઊંધો રાખી દઈએ ને તો આખો હિમાલય ગરકાવ થઈ જાય એટલો ઊંડો છે દરિયાનો ત્યાં પેટાળ. હવે કોઈ જહાજ ગરકાવ થયું અને નીચે ઉતરી ગયું તો એનું સંશોધન કેવી રીતે થઈ શકે? ત્યાં સુધી વૈજ્ઞાનિકો પહોંચી જ ના શકે એટલે એને કાટમાળ ન મળે. કાટમાળ ન મળે એટલે એક થિયરી જોડવામાં આવે કે અહીંયા જહાજ તો ગાયબ થયું, એનો કાટમાળ પણ ગાયબ થઈ ગયો, આની પાછળ કંઈક રહસ્ય છે. તો આ બે તારણ જ્યારે સામે આવ્યા, મિથેનનો પરપોટો અને એ જગ્યાનું ઊંડાણ, પછી ત્રીજું કારણ એ શું છે? જો માની લો કે કોઈ દુર્ઘટના થઈ આ વિસ્તારની અંદર. હવે હું તમને એ પણ કહી દઉં કે વૈજ્ઞાનિકોએ જ્યારે આખી દુનિયાના સમુદ્રમાં જેટલી પણ દુર્ઘટનાઓ થાય છે, કોઈ શિપ્સ ડૂબે છે, કોઈ જહાજ ડૂબે છે, હેલિકોપ્ટર ડૂબે છે, એ બધી ઘટનાઓના આંકડાને એક સાથે મૂક્યા તો ખબર પડી કે બર્મુડા ટ્રાયેંગલમાં જે ઘટનાઓ બને છે એ દુનિયાના અન્ય વિસ્તારોમાં, અન્ય સમુદ્રી વિસ્તારોમાં બને છે એનાથી બહુ વધારે નથી બનતી. લગભગ સમાંતર છે, સમાંતરથી થોડી વધારે છે. એનું કારણ પણ મળી ગયું. આ એ વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે સમુદ્રી જહાજો પસાર થાય છે અને સૌથી વધારે વિમાન કે હેલિકોપ્ટર પસાર થાય છે. એટલે કે આ એકદમ ટ્રાફિક વાળો એરિયા છે. અહીંયાથી અવરજવર વધારે છે એટલે દુર્ઘટનાની સંખ્યા વધારે છે. દુર્ઘટનાની સંખ્યા વધારે છે એટલે પછી પેલી મિસ્ટ્રી પણ ભેગી થાય છે, એમાં ઉમેરાય છે. અને ત્રીજું જે તારણ છે એ છે કે અહીંયાથી ગલ્ફ સ્ટ્રીમ વહે છે. આ ગલ્ફ સ્ટ્રીમ છે સપાટીની નીચેથી એકદમ ઝડપથી વહે છે અને કોઈ પણ વસ્તુ ડૂબે તો એને જો એ પેટાળ સુધી ન જાય તો બહુ ઝડપી એને આગળ લઈ જાય છે અને એ રીતે પણ કાટમાળ મળતો નથી. આ ત્રીજું ડોટ્સ કનેક્ટ થયું. પછી ચોથું ડોટ્સ કે આ એ વિસ્તાર છે સમુદ્રનો કે જ્યાં સૌથી વધુ જેને સી સ્ટોર્મ કહે છે, જે દરિયાની અંદર વાવાઝોડા આવે છે અથવા તો બવંડર જેને કહેવાય, વોટર બર્સ્ટ જે થાય છે, એ સમુદ્રી તોફાન આ વિસ્તારમાં ખૂબ વધારે થાય છે. હવે એ કુદરતી કારણોથી વધારે થાય છે એટલે ત્યાં જહાજો દુર્ઘટનાનો ભોગ વધારે બને છે અને દુર્ઘટનાનો ભોગ બને પછી ઘણા ખરા કિસ્સામાં કાટમાળ મળતો નથી. એની પાછળનું કારણ મેં હમણાં તમને આગળ કહ્યું. તો આ પણ એક કારણ છે. ત્યાં પ્રાકૃતિક સંરચના એ વિસ્તારની એવી છે અને જે આ જે વિસ્તાર છે ત્યાં જેમ ટ્રાફિક સૌથી વધારે છે એમ દુર્ઘટનાઓ વધારે થાય છે અને એના કારણે એવું લાગે છે કે બર્મુડા ટ્રાયેંગલ છે કોઈ ભૂતિયા જગ્યા છે. હકીકતમાં આવું નથી. આ 5 તારણો એવા છે કે જેનાથી સત્ય ખબર પડે. ને હવે હું અંતમાં વાત કરી દઉં એ વસ્તુની કે કેમ અહીંયા આ મેં 4 તારણ ગણાવ્યા, 5મું તારણ કહી દઉં કે આ એ વિસ્તાર છે કે જ્યાં ટ્રુ નોર્થ અને મેગ્નેટિક નોર્થ મળે છે. હવે આ જે કંપસના જાણકાર છે એને ખબર હશે કે ટ્રુ નોર્થ એટલે ખરેખર ઉત્તર ને એક મેગ્નેટિક નોર્થ છે જે ચુંબકીય ઉત્તર કહેવાય છે. એ બંને ત્યાં ભેગા થાય છે એટલે ઘણીવાર જે નવશીખ્યા કેપ્ટન હોય અથવા તો જે ચલાવનારા હોય શિપ્સને એ ક્યારેક અહીંયા અટવાઈ જાય છે, ફસાઈ જાય છે, એવું બને છે કેમ કે ત્યાં એ મેગ્નેટિક નોર્થ ને ટ્રુ નોર્થ મળે છે. આ પણ એક વૈજ્ઞાનિક કારણ છે. તમે સર્ચ કરશો તો ગૂગલમાં વધારે માહિતી મળશે. પણ આ બધા કારણો ભેગા થાય છે જેનાથી આ બધી ઘટનાઓ બને છે. હવે હું વાત કરું કે કેમ બર્મુડા ટ્રાયેંગલ એટલે કે બર્મુડા ટ્રાયેંગલ જેના કારણે પ્રખ્યાત છે. બર્મુડા ટાપુના લોકો ખૂબ જ ધનિક છે, ખૂબ ધનવાન છે. તો જો દુનિયાભરની ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એ અલગ અલગ મુદ્દાઓ પર ક્લેમ સેટલ કરતી હોય છે, અલગ અલગ મુદ્દાઓ પર ઇન્સ્યોરન્સ લેતી હોય છે.
પણ આ ઇન્સ્યોરન્સ કંપનીઓને એવું લાગે કે ભાઈ આ વિષયમાં દાખલા તરીકે દાવા નળમાં તો આપણા ખૂબ પૈસા જાય છે, ઘણા બધા લોકોને આપણે ક્લેમ સેટલ કરી દેવા પડે છે, તો આ ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ કોઈકની પાસે ઇન્સ્યોરન્સ કરાવતી હોય છે એવા વિષયો માટે જે ઇન્સ્યોરન્સ કંપની ઇન્સ્યોરન્સ કરાવે ને રીઇન્સ્યોરન્સ કહેવાય. આવી રીઇન્સ્યોરન્સ કંપનીઓ બરમુડાની અંદર ઘણી બધી છે અને જ્યારે ત્યાં એની સ્થાપના થઈ એની સાથે સાથે બીજી ઇન્ટરનેશનલ કંપનીઓ પણ ત્યાં આવવા લાગી, બેંક્સ પણ મોટી મોટી આવવા લાગી. એ રીતે બરમુડા ટાપુ અત્યારે ખૂબ સમૃદ્ધ છે, જેની પાસે જ એક ભયાવહ આખી દુનિયા ચક્રાવે ચડી જાય એવું રહસ્ય છે. એ બરમુડાના લોકો ખૂબ સુખી છે, ખૂબ જ ધનવાન છે. આખા વિષયને લઈને આપનું શું કહેવું છે ને? દુનિયામાં આવી જ બીજી ઘણી બધી મિસ્ટ્રીયસ એટલે કે રહસ્યમય બાબતો છે, શું એ સાચી હોય છે કે પછી એની પાછળ આવા જ વૈજ્ઞાનિક કારણો હોય છે જેના સુધી માણસ પહોંચતા બહુ સમય લગાવી દે છે? એટલે એ રહસ્યમય ચર્ચાઓ ખૂબ વકરે છે. આપનું શું માનવું છે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો અને આવી જ વિશેષ રજૂઆતો માટે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.